હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ ઘઉંના લોટના પાપડ. આ પાપડ બનાવવાની રીત હું એટલી સહેલી તમને બતાવવાની છું ને કે ના ખીચું બનાવવાની ઝંઝટ કે ના તમારે પાપડ વણવાની ઝંઝટ. તમે એકલા હશો ને તો પણ તમે ઢગલો પાપડને બનાવી શકશો તેવી રીત આજે હું તમને બતાવવાની છું. તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જો પાપડ બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે. મેં અહીંયા 1 વાટકો ઘઉંનો લોટ લીધો છે અને એ જ વાટકાના માપથી મેં અહીંયા 4 વાટકા પાણી લીધું છે અને પાણીને આ રીતે જો તપેલામાં ગરમ કરી નાખ્યું છે. તમારે 1 વાટકા ઘઉંના લોટની જોડે તમારે 4 વાટકા પાણી લેવાનું છે. આપણને પછી એવું લાગે તો આપણે ઉપરથી પાણી અંદર એડ કરીશું ખીચામાં જો થોડું ઓછું લાગે તો. હવે આપણે તેમાં મીઠું એડ કરીશું. આમાં તમારે પાપડ બનાવતી વખત મીઠુંનો ઉપયોગ થોડો ઓછો જ કરવાનો છે, કેમ કે પાપડ બની ગયા પછી પાપડ ખારા થઈ જતા હોય છે. તે માટે જ્યારે પણ તમે આ રીતનું ખીચું બનાવો ને ત્યારે તમે મીઠાનું પ્રમાણ થોડું ઓછું જ રહેવા દેજો, તો તમારા પાપડ એકદમ કમ્પ્લીટ માપના તૈયાર થશે. જો મીઠું વધારે હશે ને તો પાપડ ખારા થઈ જાય છે, બનાવ્યા પછી તો વધારે ખારા લાગે છે. તે માટે મીઠું થોડું માપનું જ એડ કરજો, થોડુંક જ એડ કરજો. હવે આપણે તેમાં જીરું એડ કરીશું અને પછી ચીલી ક્રેકર્સ એડ કરીશું. મેં આ સૂકા લાલ મરચાંને વાટીને આ રીતે તેના ચીલી ક્રેકર્સ બનાવી દીધા હતા. તમે ચીલી ક્રેકર્સનું પેકેટ પણ લઈ શકો છો. પછી આ રીતે આપણે જો મિક્સ કરી દઈશું. આ પાપડ બનાવવાની રીત એટલી સહેલી છે ને, મેં અહીંયા એકલીએ જ આટલા બધા પાપડને બનાવી દીધા હતા. તમારે કોઈ પણની જરૂર પણ નથી પડતી અને તમે આટલા લોટની અંદર 1 વાટકો લોટની અંદર તો તમે ઢગલો પાપડને બનાવી શકો છો. ઢગલો પાપડ બનીને અહીંયા તૈયાર થાય છે. હવે આપણે જો મેં અહીંયા પાપડનો સોડા લીધો છે, પાપડ ખારા આવે છે તે લીધો છે. તો પાપડ ખારા અંદર એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી નાખીશું. આ રીતે જો તમે ગરમ પાણી કરીને તમે આ રીતે પાપડ બનાવો તો પાપડ એકદમ સરસ તૈયાર થાય છે. અને જો તમે ગરમ પાણી નથી કરતા ને એમને એમ તમે બનાવો છો ને તો પાપડ અમુક ટાઈમે કાળા થઈ જતા હોય છે, ફાટી જતા હોય છે. પણ જો તમે આ રીત અપનાવશો ને પાપડ બનાવવાની તો પાપડ તમારા એકદમ સરસ બનશે અને તમારા પાપડ કાળા પણ નહીં થાય અને પાપડ તમારા સરસ એકદમ તૈયાર થશે ફૂલીને. તેવા પાપડ બનીને તૈયાર થાય છે. તો જો અહીંયા પાણી સરસ આપણું ઉકળી ગયું છે. પાણીને આપણે આ રીતે ઉકાળી દેવાનું છે. આ રીતે પાણીને ઉકાળીને જ પછી આપણે લોટ એડ કરવાનું છે. હવે આપણે થોડો થોડો લોટ એડ કરતા જવાનું અને આ રીતે મિક્સ કરતા જવાનું છે. જો આ રીતે તમારે જો પહેલાં પાણીની અંદર આ રીતે લોટને મિક્સ કરી દેવો હોય ગરમ પાણી કર્યા વગર તો પણ તમે કરી શકો છો. એ રીતે પણ પાપડ બનાવાય છે. પણ હું અહીંયા ગરમ પાણીની અંદર એડ કરું છું. જો તમારે ઠંડા પાણીની અંદર તમારે એડ કરવો હોય ઘઉંનો લોટ આ રીતે મિક્સ કરવો હોય તો પણ તમે કરી શકો છો. પછી આ રીતે થોડો થોડો ઘઉંનો લોટ એડ કરીને આ રીતે મિક્સ કરી નાખીશું આપણે. તમે જોઈ શકો છો. તમે એ રીતે નીચે તપેલામાં ઠંડુ પાણી એડ કરીને તમે આ રીતે લોટ મિક્સ કરીને પછી બધા મસાલા એડ કરીને તમે ગરમ કરવા મૂકો ને તો પણ તમે એ રીતે પણ કરી શકો છો. એ રીતે પણ પાપડને બનાવી શકો છો. જો તમને આ રીતે ના ફાવે તો તમે જો પહેલી વાર બનાવતા હોય તો તમે એ રીતે જ બનાવજો. પણ મને તો અહીંયા પ્રેક્ટિસ છે એટલે હું આ રીતે બનાવું છું. તો હવે આ રીતે લોટને એકદમ આપણે મિક્સ કરી દેવાનો છે. લોટમાં સહેજ પણ ગાંઠા ના રહી જવા જોઈએ. ગાંઠા રહી જશે તો પાપડ સારા નહીં બને. એટલે આપણે પહેલાં આ રીતે મિક્સ કરી દઈશું ને પછી આ રીતે જુઓ આ રીતે એકદમ મિક્સ કરી દેવાનું છે. તમારા જોડે જો ગ્રાઇન્ડર હોય તો તમે ગ્રાઇન્ડરથી પણ આ રીતે મિક્સ કરી શકો છો લોટને એકદમ. પણ આ લોટ એકદમ મિક્સ થઈ જ જાય છે આ રીતે આપણે કરીએ તો. તો જો અહીંયા જાડું રગડા જેવું થઈ ગયું છે. તો હજી ખીચું આપણું તૈયાર થયું નથી એટલે આપણે તેમાં 1 વાટકો હજી પાણી એડ કરીશું. તો હજી 1 વાટકો આપણે પાણી એડ કરીશું. આમાં તમારે વધારે ખીચું આ રીતનું ખીચું વધારે પણ બફાવા દેવાની જરૂર પડતી નથી. જો વધારે બફાઈ જશે તો તમારા પાપડ કાળા થઈ જશે અને પાપડ સારા નહીં બને. હું તમને એકદમ પરફેક્ટ ખીચું ચડે
તે રીત હું તમને બતાવીશ, જેનાથી પાપડ કાળા પણ નહીં થાય અને પાપડ તમારા એકદમ સરસ તૈયાર થશે. એટલે વિડીયોને પૂરો જરૂરથી જોજો, એટલે તમને ખબર પડે કે પાપડ કેવા તૈયાર થાય છે. તો હવે આને આપણે ઉકળવા દઈશું. એકદમ આ રીતે મિક્સ કરતા જઈશું અને આ રીતે એકદમ આને ખદખદવા જઈશું આપણે. પછી હું તમને બતાવીશ, ખીચું કમ્પ્લીટ પાકી જશે, તૈયાર થઈ જશે એટલે હું તમને બતાવીશ કે આ રીતનું ખીચું આપણે તૈયાર કરવાનું છે. જો તમને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તો જો આ રીતે મિક્સ કરતા જવાનું છે, જેથી ખીચું નીચેથી ચોંટી ના જાય, તે માટે આ રીતે મિક્સ કરતા જવાનું. આ રીતે મિક્સ કરતા જઈશું અને ઉકળવા દઈશું. હવે અહીંયા જો મેં તેલ લીધું છે, તો અહીંયા મેં અડધી વાટકી તેલ એડ કર્યું છે. જુઓ, અડધી વાટકી તેલ એડ કરીને આ રીતે આપણે મિક્સ કરી દઈશું. આમાં તમારે થોડો મેદો એડ કરવો હોય તો તમે થોડો મેદો પણ એડ કરી શકો છો, પણ હું અહીંયા એકલા ઘઉંના લોટના બનાવું છું. તમારે સહેજ મેદો એડ કરવો હોય તો મેદો પણ એડ કરી શકો છો. તો જો તેલ એડ કરીને આ રીતે મિક્સ કરી દઈશું અને આ રીતે જો એકદમ ખદખદવા જઈશું. જો હવે આ રીતની જો લાઈન થાય છે ને, આપણું ખીચું એકદમ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે લાઈન એકબીજાને ભેગી નથી થતી અને આ જો ઉપરથી વ્હાઈટ ભાગ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આ રીતનો વ્હાઈટ ભાગ થઈ જવો જોઈએ, એટલે ખીચું આપણું તૈયાર થઈ ગયું છે. હજી આપણે થોડું આને ચડવા દઈશું. જો આ વ્હાઈટ ભાગ થઈ ગયો છે ને, એટલે ખીચું આપણું સરસ તૈયાર થઈ ગયું છે. હજી આપણે આને આ રીતે મિક્સ કરી દઈશું. જો આ રીતે મિક્સ કરી દેવાનું છે, જો જેથી નીચે ચોંટે નહીં. પછી આ રીતે એકદમ ખદખદવા દેવાનું છે. હવે આને આપણે થોડીવાર માટે ઢાંકી દેવાનું છે. ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે. ગેસ ફાસ્ટ હશે તો ઉભરાઈ જશે, તે માટે ગેસને એકદમ ધીમો જ રાખીશું અને આને થોડીવાર માટે જ આપણે થવા દઈશું. થોડીવાર માટે જ થવા દેવાનું છે. પછી આપણે જોઈ લઈશું. તો જો અહીંયા ખીચું આપણું તૈયાર છે. તો હવે આપણે આને ઠંડુ થવા દઈશું. થોડું ઠંડુ થાય પછી આને આપણે પાપડ બનાવી દઈશું. તો હવે આને આપણે ઠંડુ થવા દઈશું. તો હવે આવી ગયા છીએ આપણે ધાબા ઉપર. જો હું તમને બતાવી દઉં, ખીચું સરસ આપણું તૈયાર થઈ ગયું છે. તો જો આ રીતની પોપડીઓ ઉખડશે. ખીચું તમારું કમ્પ્લેટ બફાશે ને તો આ રીતની પોપડીઓ ઉખડશે. જો આ ખીચું આપણું કમ્પ્લેટ બફાઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતની પોપડીઓ ઉખડે ને એટલે તમારે સમજી લેવાનું કે ખીચું આપણું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો. હવે આપણે પાપડને બનાવી દઈશું. તો આ રીતે આપણે પાપડને બનાવી દેવાના છે. મેં જો અહીંયા નીચે પ્લાસ્ટિકની થેલી પાથરી દીધી છે. તમારે પાપડ બનાવતી વખત એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે તમે આ પ્લાસ્ટિકની થેલી નીચે પાથરો ને, કોથળી પ્લાસ્ટિકની, તે જાડી હોવી જોઈએ. આ રીતની મેં પાથરી છે ને તેવી કોથળી ના હોવી જોઈએ. પાપડ પ્રોપર શેપમાં નથી બનતા, કેમ કે પાપડ એ કોથળી છે ને આમ ભેગી થઈ જાય છે પવનથી, જેથી પાપડ એકદમ ગોળ ગોળ નથી તૈયાર થતા. તે માટે તમે જ્યારે પણ પાપડ બનાવો ત્યારે પ્લાસ્ટિકની થોડી જાડી સાઇઝની કોથળી હોય તેવી જ લેજો, તો તમારા પાપડ એકદમ સરસ ગોળ ગોળ તૈયાર થશે. આ ગોળ ગોળ જ તૈયાર થાય છે, પણ થોડી એકદમ પતલી કોથળી છે પ્લાસ્ટિકની. તે માટે આપણને આ રીતે પાપડ બનાવવામાં થોડી વાર લાગે છે, પણ જો જાડી પોલેથીન હોય ને તો પાપડ સરસ ફટાફટ ગોળ ગોળ બની જાય છે. તો જો અહીંયા પાપડ મેં એક જ દિવસ પાપડને સુકાવા દીધા હતા. એક દિવસમાં તો પાપડ સરસ સુકાઈ ગયા છે. તમે જોઈ શકો છો કે પાપડ કાળા પણ નથી થયા, પાપડ લાલ થયા છે. પાપડ લાલ થવાનું કારણ શું છે કે આપણે અંદર જીરું એડ કર્યું છે, ચીલી ક્રેકર્સ એડ કર્યા છે અને આ ઘઉંના લોટના પાપડ છે, એટલે પાપડ આ રીતનો તમને કલર દેખાય છે. પણ પાપડ તમે જોઈ શકો છો સહેજ પણ કાળા
નથી થયા. તો અહીંયા પાપડ જો આપણા બધા બનીને તૈયાર છે. તો હવે પાપડ જો હું તમને તળીને પણ બતાવી દઉં. એકદમ સરસ અને ટેસ્ટી ઘઉંના લોટના પાપડ બન્યા હતા. તો આપણે તેલ એકદમ ગરમ રાખવાનું છે પાપડ તળતી વખતે. તો જુઓ હવે આપણે પાપડને તળી નાખીશું. તમે જોઈ શકો છો એકદમ ફૂલીને ડબલ થઈ જાય છે પાપડ. તમારે આના કરતાં સહેજ મોટા શેપમાં પાપડ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો. તો ઘઉંના લોટના પાપડ છે તો તમારે શેકીને ખાવા હોય તો પણ તમે શેકીને પણ ખાઈ શકો છો, અને આ રીતના તમારે તળીને ખાવા હોય તો તમે તળીને પણ ખાઈ શકો છો. તમારે જે રીતના તળવા હોય એ રીતના તમે તળી શકો છો. તો તૈયાર છે ઘઉંના લોટના પાપડ. ના ખીચું બનાવવાની ઝંઝટ કે ના પાપડ વણવાની ઝંઝટ. આ રીતે તમે ઢગલો પાપડને તમે એકલા પણ બનાવી શકો છો. તો બનાવીને ચોક્કસથી ખાજો. ખૂબ સરસ પાપડ અહીંયા તૈયાર થાય છે બનીને. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જુઓ, અને એક વાટકો ઘઉંના લોટથી તો તમે જોઈ શકો છો કે કેટલા આપણે ઢગલો પાપડને બનાવીને તૈયાર કરી દીધા છે. એક જ વાટકો ઘઉંનો લોટ લીધો છે મેં, તમે જોઈ શકતા હતા. એક વાટકા ઘઉંનો લોટની અંદર કેટલા બધા પાપડ બનીને તૈયાર થયા છે. તમારે જો વધારે બનાવવા હોય તો તમે વધારે પણ બનાવી શકો છો. હવે આને જો હું તમને તોડીને પણ બતાવી દઉં. એકદમ કડક પાપડ અહીંયા તૈયાર થયા છે. આ ઘઉંના લોટના છે એટલે તમારે ફટાફટ થોડા તળવા પડશે. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.